બહુ સમજવા જેવી બાબત છે. રામપારાયણ ઘણી જગ્યાએ થાય છે, ભાગવતના કાર્યક્રમ થાય છે, કથા. એ કથામાં બધા વર્ણન આવે છે. પ્રથમ કોણ રાજા છે અયોધ્યા ઉપર, એમાં એક દિલીપ રાજાની પણ વાત આવે છે, જેણે ગાયની સેવા કરી અને સંતાન કઈ નહોતું. એને પણ ગાયની સેવાનું કોઈ બતાવ્યું સંતે કે ગાય માતાની સેવા કરો તો તમને પુત્રનો લાભ થશે. એવી એને સેવા કરી. ચક્રવર્તી રાજા હતા. ઉગે તો હાથમાં ત્યાં સુધીની સત્તા હતી. આ પુરુષે ગાયની સેવા કેવી કરી? ગાય